ઉધના પોલીસ સ્ટેશનની હદમાં પાટણા વિસ્તારમાં એનસીઆર કંપનીના એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરનારા બે રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। એનસીઆર કંપનીના એટીએમમાં બદમાશોએ પ્રવેશ કરી પૈસા ચોરી કરવાના ઈરાદે મશીનમાં પૈસા નીકળે તે ભાગે પટ્ટી ચોંટાડી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી। જોકે સીસીટીવીમાં કેદ થયેલા બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના પૂણા ગામ હસીનાપુર સોસાયટીમાં રહેતા પ્રશાંત ચંદુભાઈ નડિયાપરા એ ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઉધના ભાટેનામાં સમદેવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એનસીઆર કંપનીના એટીએમમાંથી પૈસા ચોરી કરવાના ઈરાદે ચેડા કરવામાં આવ્યા છે। અજાણ્યાએ એટીએમ મશીનમાંથી પૈસા નીકળે તે ભાગે પટ્ટી લગાવી ચોરી કરવાની કોશિશ કરી હતી। જોકે આ સમગ્ર ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાને પગલે પોલીસે પ્રશાંતભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે। બીજી તરફ સીસીટીવીમાં કેદ થયેલા સૂરજ રાજારામ કરુસ અને દીપુ સોલા નાયક જે બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે। ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે। તે દરમિયાન એમની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે। જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક્ટ કરવામાં આવેલ છે।